શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું બોળ ચોથની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. શ્રાવણ માસમાં વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે. વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાનાદિ કાર્યોથી પરવારી કંકુ, પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછડાનું પૂજન કરવાનું. વ્રત કરનારે એકટાણું કરવાનું. તેમાં ઘઉંની અને છળેલી કોઈ પણ વસ્તુ લેવાય નહીં. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો. વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળચોથ છે, માટે હું નદીએ નાહવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધીમાં ઘઉંલો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પણ વહુએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો, તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુએ ઘઉંલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નાહીને પાછા ઘેર આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો છે ને? વહુ કહે, રાંધ્યો છે, પણ ઘઉંલો તો ઘણો તોફાની, જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે. સાસુને બીક લાગી. તેમણે વહુને પૂછ્યું, વહુ, તમે કયા ઘઉંલાની વાત કરો છો? કેમ વળી? ઘઉંલો તે વળી બીજો કયો હોતો હશે? આપણી ગાયનો ટભુલો વાછરડો, તે જ ને? વહુએ જ્યાં ચોખવટથી વાત કરી ને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા. અરર, વહુ, તમે આ શું કર્યું? મારા બાપ, હવે શું થશે? આજે તો બોળચોથ છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે, તો જવાબ શું દઈશું? વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો ઝૂરી મરશે. વહુ, તમે તો ગજબ કરી નાખ્યો. મારા બાપ, રામ રામ રામ. હે મારા નાથ, હવે શું કરવું? વહુ, તમે એમ કરો, આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો. સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ દાટી આવી. સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા. આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉંલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો. ઘઉંલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને, પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એકરંગી ગાય વાછડું તો આ જ હતા. બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આજ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું. ગામની સ્ત્રીઓ સાસુ વહુના ઘરે આવીને ડેલીનું બારણું ખખડાવતા બોલી, ડોશીમા, ઓ ડોશીમા, સાસુ ને વહુ ડેલી બંધ કરી શું કરો છો? ડેલીના દ્વાર ખોલો. ક્યાં છે એકરંગી ગાય અને ઓલો વાછરડો? અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે, પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણાં ખોલે? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ ભરાયેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી. અરે ભલા ભગવાન, આ તે કેવી નવાઈની વાત! વાર તહેવારના દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાટલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાંદલો કરી, ચોખા ચોળ્યા, આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી. આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો. આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી. અંદર ઘરમાં પૂરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા
કે વાછરડો ઘઉંલો તો છે નહીં ને આ ગરબા કેમ ગવાય છે. બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો થે થે કરતો આનંદથી ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણાં ખોલવામાં કોઈ વાંધો નથી. સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું, બહેનો, તમારા બધાના વ્રતના પ્રભાવથી મારો ઘઉંલો સજીવન થયો છે. ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા. આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો. સાસુ વહુ બેયને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોળચોથનું વ્રત કરનાર, કથા વાર્તા સાંભળનાર વાંચનાર સૌને ફળજો.